વિજયભાઈ, પાંછા પ્રાથમિક શાળા, પારુલબેન. હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું અહીંયા. હવે હું આવી છું લગભગ 9-1 મહિના થયા આ સ્કૂલમાં. મારે બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા. પોતે વિદેશમાં સ્થાયી છે. હવે વિદેશમાં સ્થાયી છે ને 8-8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ. આ બાબતે મારી અરજીઓ થઈ છે. જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે. તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી? આજે શિક્ષણની વાતો કરતા હોય તમે, અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા? શા માટે તમે ડિસિઝન નથી લઈ શકતા? અને ટીપીઓ ખુદ પોતે અહીંયા બેનને છૂટા કરવા સુધીની વાત કરી ગયા છે, તો પછી કેમ દબાઈ ગયું બધું? બસ મારી આટલી જ અરજી છે. અને મારી અરજીઓ ભાઈ છે શિક્ષણ મંત્રી સુધી કરેલી છે. મેં ડીપીઓ સાહેબને કરી છે, ટીપીઓ સાહેબને પણ કરી છે. હવે કોઈ જવાબ મળી નથી રહ્યો મને યોગ્ય. ભાઈ પાંછા પ્રાથમિક શાળાની અંદર જે વિગત બેન વિશે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણને જાણવા મળે છે એ મુજબ આ બેન છેલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વિગતો મેળવતા છેલ્લા જાન્યુઆરી 2024માં હાજર હતા. જાન્યુઆરી 2024 પછી એ શાળામાં આવતા નથી એવું અમારા ધ્યાને આવેલ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એમના હાજર થવા માટે સમયાંતરે નોટિસ પણ આપવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ જુલાઈ મહિનામાં આ બેનનો રિપોર્ટ અમને મળેલ છે. અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે વિગતવાર અહેવાલ મેળવેલ છે. સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું. વધુમાં એમની ગેરહાજરી દરમિયાન કોઈ પગારની ચૂકવણી કરવામાં આવેલ નથી એ વિગતો અમે મેળવેલ છે. એ વિગતો અમે એની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી વિગતો મેળવીશું. કેટલા સમયથી રહેશે, એમની રજાઓ મંજૂર કરેલી છે કે નહીં, એમને હાજર કોને કરવામાં આવેલા અગાઉ, એ વિગત મેળવી અને આગળની કાર્યવાહી કરીશું. જો કોઈ શિક્ષક બિનઅધિકૃત રીતે 1 વર્ષ કરતા વધુ સમય સુધી શાળામાં ગેરહાજર રહે અને એને નોટિસ આપવા છતાં જો એ ફરીથી વ્યાજબી કારણો રજૂ કરી અને હાજર ન થાય તો એની સામાન્ય વહીવટી વિભાગ 2005ના ઠરાવ મુજબ એને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ શિક્ષકના કેસમાં એના પગાર બિલોની મેં હાલ જ ચકાસણી કરી. કોઈ પગાર એને ચૂકવવામાં આવેલ નથી. અને શિક્ષકો જ્યારે બિનપગારી રજા ઉપર અથવા બીજા કોઈ પણ પ્રકારની રજા ઉપર હોય તો રજા ઉપર હાજર થયા બાદ એની રજા મંજૂર થયા પછી જ એનું પગારની ચૂકવણી કરવામાં આવે છે. હવે જ્યારે બીજા વીકની અંદર અમારા આચાર્યશ્રી તાલીમમાં પાલનપુર ગયેલ હતા, એ દરમિયાન પારુલબેન મહેતાએ ફરીથી તકનો લાભ લઈ અને બંને જુદી જુદી નીજવાળા અક્ષય દશરથભાઈ ભટ્ટ તેમજ વિક્રમ સરગરાને શાળાની અંદર બોલાવેલ હતા. જે દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયો એની અંદર આપ સાંભળશો તો એ એક વિડીયોની અંદર 4 જુદા જુદા નિવેદનો સાંભળવા મળે છે. પહેલા નિવેદનની અંદર એ બેન એવું બોલે છે કે બેન 8 વર્ષથી નથી. બીજા નિવેદનની અંદર બેન એવું બોલે છે દિવાળીનો પગાર લઈને જતા રહે છે. ત્રીજાની અંદર બાળકો પાસે બોલાવે છે કે બેનને 2 વર્ષથી જોયા નથી. અને ચોથાની અંદર એવું બોલે છે કે 8 મહિનાથી જોયા નથી. તો આ વિડીયો બાબતે અમારે શું સમજવું, કયું સાચું? બીજું કે જ્યારે આ વિડીયો પત્યો અને એ દરમિયાન સાંજ દરમિયાન જ્યારે મારા એક સંબંધી જોડે આ વિડીયો આવ્યો અને એ વિડીયો મારી ઉપર એ ભાઈએ મોકલ્યો, આ વિડીયો મારા જોવામાં આવ્યો, ત્યારે તરત જ મેં એ ભાઈને ફોન કર્યો કે આ બધું શું છે. ત્યારે એમને એવું કહ્યું કે બેન મારી જોડે આ એક
ભાઈએ વિડીયો મોકલ્યો છે, આપણે એની તપાસ કરાવીએ. એ બાદ તરત જ રાજુભાઈ માળી કરીને સામેથી અમારા આ ભાઈના જોડે આવે છે અને એ એવું કહે છે કે જુઓ હાર્દિકભાઈ, ભાવનાબેનનો આ એક વિડીયો વાયરલ થયેલ છે. તો એ ભાઈએ મને સામેથી ફોન કર્યો અને એવું કહ્યું કે બેન, આ તમારો વિડીયો વાયરલ થયો છે, તો આનું આપણે કંઈક કરી અને બધું પૂરું કરી દઈએ. એટલે મેં એમને એવું કહ્યું કે કેવી રીતે પૂરું કરશો? તો એમને કહ્યું થોડી શાંતિ રાખો, આ વિડીયો જેમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું. ત્યારે એમને 5-10 મિનિટ મને આપી અને આ બંને ભાઈઓને બોલાવી લીધા. બંને મીડિયાવાળા જુદી જુદી ચેનલોના ભાઈઓ છે અને બંનેને બોલાવ્યા. એમને મને વિડીયો કોલ કર્યો, પણ એ વિડીયો કોલની અંદર એ ભાઈ એવું બોલે છે, રાજુભાઈ કરીને, કે બેન, જો તમારે આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે અને વ્યવહાર કરવો પડશે. એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન, વ્યવહાર તો કરવો જ પડશે, કારણ કે અમારે આગળ આપવાના હોય છે. એટલે મેં એવું કહ્યું કે આગળ એટલે ક્યાં આપવાના? એટલે એમને એવું કહ્યું કલેક્ટર ઓફિસની અંદર આપવાના હોય, અમારી મેઇન ઓફિસમાં આપવાના હોય, બીજા અમારે અનેક નાની નાની ઓફિસમાં આપવાના હોય અને થોડા અમારે રાખવાના હોય. એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં, બોલો કેટલા લેવાના, ક્યારે લેવાના અને મારે કોને આપવાના. એ બાબત પૂરી થઈ. પછી આ અક્ષયભાઈએ મને એવું કહ્યું કે બેન, થોડી વાર આપો, હું તમારા બેનને કોન્ફરન્સમાં લઉં છું. ત્યારબાદ તરત જ અક્ષય, અમારા પારુલબેન એવા ઇન્ચાર્જ એવા પારુલબેનને એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને અક્ષયભાઈ પૂછ્યું કે બોલો બેન, કેમ છો? ત્યારે સામેથી બેન એવું બોલે છે, હા બોલો અક્ષયભાઈ, કેમ છો? મજામાં છો? શું કર્યું મારા કામનું? કેટલે આવ્યું? પતિ તો જશે ને, મારું કામ થઈ જશે ને? એટલું એનો એમ, અને જોજો બધું પૂરું કરી દેજો, એવું બોલે છે બેન. અને અક્ષયભાઈએ એમને કોન્ફરન્સમાંથી કટ કરી દીધા. ત્યારબાદ આ બંને ભાઈઓ ફોન કટ કરી અને જાય છે અને પાછળથી એકલા રાજુભાઈ આવી અને મને એવું કહે છે કે બેન, આની અંદર 5 લાખ જેવો તો ખર્ચો થશે. એટલે મેં એમને એવું કહ્યું, ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે, હવે મારે શાના માટે પૈસા આપવાના? અને આ બધી લોચમાં હું માનતી નથી, કારણ કે હું જ્યારે નીકળી, જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો, ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે. ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે. અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે, બરાબર. આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે, તો આપ જાત તપાસ કરી શકો છો, અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું. પટેલ છે, જેઓ 1/1/2024થી એ રજા ઉપર ગયેલા હતા. જ્યારે આ તાલુકામાં જ્યારે બદલી થઈને આવ્યો ત્યારે મેં એ શાળાની મુલાકાત 26/4/2024ના રોજ લીધેલી હતી અને આ વસ્તુ મેં જોતા હાજરીપત્રકમાં મેં આચાર્ય પાસે રિપોર્ટ મંગાવ્યા હતા અને એના આધારે કાર્યદર્શક નોટિસ આપેલી. એમનો ખુલાસો જો કે રજૂ થયો હતો અને એ ખુલાસાને માન્ય ન રાખતા મેં જિલ્લા કક્ષાએ એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની મેં ડીપીઓ સાહેબને જાણ કરેલી હતી અને ડીપીઓ સાહેબે પણ એના અંતે 3/8/2024ના રોજ એક સુનાવણી રાખેલી હતી અને આચાર્યશ્રીને બધા ડોક્યુમેન્ટ લઈ આધારો સાથે હાજર રહેવા ત્યાં જણાવેલું હતું. હા, મગવાજ પ્રાથમિક શાળામાં જયકુમાર કનૈયાલાલ ચૌહાણ, જે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક છે, એમાં પણ ગામ લોકોની એક રજૂઆત હતી. 29/1/2024ના રોજ મને રજૂઆત મળેલી હતી અને 29/1/2024ની રજૂઆતના અન્વયે મેં મારા તાલુકામાંથી 27/2/2024ના રોજ એક કારણદર્શક નોટિસ આપવામાં આવેલી હતી. આ કારણદર્શક નોટિસનો આચાર્યશ્રી દ્વારા રજિસ્ટર્ડ એડીથી એમને જાણ કરેલી છે, પરંતુ આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની મને ખુલાસો મળ્યો નથી કે શાળાને પણ મળ્યો નથી. એના અનુસંગે કે
રાજ્ય જિલ્લા લેવલે મેં એની જાણ કરેલી હતી. અને વધુમાં બીજું એ કે ગત વર્ષે પણ આ અંગેની રિપોર્ટ તાલુકા કક્ષાએથી પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા પણ કરેલ હશે, જેના અંતે જિલ્લામાંથી એક નોટિસ એ જયકુમાર ચૌહાણને આપેલી છે. કેટલા વર્ષથી એક ગેરહાજર હતા? એ ગેરહાજર છે 3/1/2023 જયકુમાર ચૌહાણ ગેરહાજર છે. આપણે જે ભાવનાબેને એવો પણ આરોપ લગાવ્યો છે કે મને જે હેરાન કરવામાં આવતા હતા એમની રજૂઆત મોકલી આપણે કરેલી છે. હા, મને ભાવનાબેનનો પરમ દિવસે એક ઓડિયો આવેલો, મીન્સ કોલ આવેલો હતો, અને એમણે કહ્યું હતું કે મને માનસિક થોડી સ્ટ્રેસમાં છું ને મારે ટીવીમાં કહેવું છે. એટલે મેં કહ્યું હતું કે ભાઈ એ મંજૂરી મારી કક્ષાએ ના આપી શકાય, કારણ કે કોઈ પણ કર્મચારી જ્યારે જાહેરમાં માધ્યમમાં આવવું હોય તો અમારા નિમણૂક સત્તાધિકારી સાહેબ છે એમને પૂર્વ મંજૂરી લેવી પડે, અને એમના થકી આપ મંજૂરી લઈ અને કોઈ પણ તમે એનું નિવેદન આપી શકો છો. શું દાંતા તાલુકામાં કોઈ શિક્ષકો ગેરહાજર હોય કે વિદેશમાં હોય એવી કોઈ માહિતી ખરી? હા, દાંતા તાલુકામાં ટોટલ કુલ 4 શિક્ષકો હતા, અને એમાં 2 શિક્ષકો પર કાર્યવાહી કરેલી છે. બીજા 2 જે છે એના 1 વર્ષ પૂર્ણ નથી થયેલા એવી દરખાસ્તો પણ મેં કરેલી છે. એને નોટિસ બધા કોઈ નોટિસ વગર બાકી નથી, અને કોઈનો પગાર આજની તારીખમાં આકારાતો નથી, કારણ કે જાન્યુઆરી પછી હું જ્યારે આવે ત્યારથી પગાર બિલ જોઉં છું, અને હમણાં પરિપત્રિત કરી બધાને સૂચના પણ આપેલી છે કે આવા કોઈ શિક્ષકો હોય તેનો પગાર આકારવાનો નથી, આકારેલો પણ નથી.